વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ટ્રોલી સહિત ટ્રેક્ટરની ચોરી કરતા 2 આરોપીઓને પકડી પાડ્યા. તારીખ 14/4/2026ના સાંજના 6:30 થી તારીખ 15/4/2026ના સવારના 7:30 વાગ્યા સમય દરમિયાન સન ફાર્મા રોડથી મહિન્દ્રા કંપનીનું એક ટ્રેક્ટર, તેની ટ્રોલી સહિત કુલ કિંમત ₹5,50,000નું કોઈ ચોર ડુપ્લિકેટ ચાવી વડે અગરતો લોક તોડી ચોરી કરતા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. આ ટ્રોલી સહિત ચોરીમાં ગયેલ ટ્રેક્ટરના ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ટ્રેક્ટર ચોરીના ગુનાના આરોપી અને ચોરીમાં ગયેલ ટ્રેક્ટરની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખેલી હતી. પેટ્રોલિંગ દરમિયાન માહિતી આધારે ટીમે દેણા ચોકડી પાસે ખાનગી રાહે વોચ રાખતા વોચ દરમિયાન દુમાળ ચોકડી તરફથી એક ઈસમ બજાજ સિટી 100 મોટરસાયકલ પર તેમજ બીજો ઈસમ ટ્રેક્ટર ચલાવતા બંને વાહનો આગળ પાછળ રહી આવતા જણાવતા આ બંને ઈસમોને તેઓ પાસેના નંબર પ્લેટ વગરના બંને વાહનો સાથે આયોજનપૂર્વક રીતે રોકી મોટરસાયકલ પર જઈ રહેલ ઈસમ નામે ભરતભાઈ નાગજીભાઈ ભરવાડ, રહેઠાણ ગામ જીતપુરા, તાલુકા ગોધરા, જિલ્લા પંચમહાલનો હોય તેમજ ટ્રેક્ટર પર જઈ રહેલ ઈસમ નામે જયદીપભાઈ મગનભાઈ રાઠોડ, રહેઠાણ ગામ યુવા, તાલુકા બોરસદ, જિલ્લો આણંદનો હોય. આ બંને ઈસમોની પૂછપરછ અને તપાસ દરમિયાન તેઓએ ભેગા મળી સન ફાર્મા રોડથી ટ્રોલી સહિતનું ટ્રેક્ટરની ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળેલ ટ્રેક્ટર ઉપરોક્ત ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર જણાઈ આવતા જેથી આ બંને ઈસમો પાસેથી મળેલ ટ્રોલી સહિતનું ટ્રેક્ટર, મોટરસાયકલ, 2 મોબાઈલ ફોનને તપાસ અર્થે કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ટ્રેક્ટર ચોરી અંગેનો વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનની જાણ કરી આરોપીઓ તેમજ કબજે કરેલ તમામ મુદ્દામાલ આગળની વધુ તપાસ માટે સોંપેલ છે.